વડોદરા શહેરમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આ તહેવારનો લાવો તસ્કરો પણ લેવાનું છોડતા નથી। વડોદરા શહેરનો સંવેદનશીલ વિસ્તાર પાણીગેટ પોલીસ મથકમાં આવતો આજવા રોડ પર ગણેશ મંડળો આગળ રાત્રિના 2 વાગ્યા સુધી પહેરો ભરી પોલીસ થાકી જાય છે અને 2 વાગ્યા પછી સૂઈ જાય છે, જેનો ફાયદો ઉઠાવતા તસ્કરો દ્વારા આજવા રોડના મુખ્ય રોડ પર ઇઝી સ્ટોર તથા हमजा स्टोर में धाप मारी हजारों मत्ता लूटी सफल थवा पाम्या छे। सवारे पोलीसनी ऊँघ उड़ता फरियादी ने प्रत्यक्ष जोता ऊँघ उड़ी जवा पामी हती। अंदर जाओ। कल्लू कल्लू बताई तो डब्बा बब्बा ₹800 केस घेतले मोबाईल પેલો વોચમેન સૂતો હતો ને કાલે એ શેતાન આવ્યો જ નતો એ કાલે આ જો તો 1 વાગ્યા પછી આ દુકાનોમાંથી કેટલી ચોરી થઈ છે ની માહિતી આપતા हमजा સ્ટોરના સંચાલકે જીબીએનને જણાવ્યું હતું કે सवार में 8:15 वागे मैं दुकान पर आयो ने मारी बाजू ने दुकान सतल तालो तूटेलो तो तालो बहार पड़ेलो तो सतल लगभग अर्धो फूट ऊंची थी અને ત્યારબાદ મેં મારી દુકાનનું જોયું તો મારી દુકાનના સતલે તાલો બરાબર મારેલો હતો। એમાં કોઈ પણ એમ જોવે કે આ તાલો તોડ્યું બી નથી અને સતલું બી કંઈ તૂટ્યું નથી, અને એવી રીતના કોસ મારીને બંને એવી રીતના કર્યા હતા કે તાલું મારેલું હોય તે છતાં બી સતલ ખુલી જાય ને એવી રીતના મારી દુકાનના મેંથી ₹5200 કેસ ગયા છે, 24 પેકેટ બિસ્કિટના ગયા છે અને 2 વિમલના પેકેટ ગયા છે। સેમ મારી બાજુની દુકાનમાંથી 2 મોબાઈલ ગયા છે અને ₹800 કેસ ગયા છે ને એ ભાઈનો સતલ અડધો ફૂટ ઊંચો હતો, એ ભાઈની દુકાનનો તાલો તોડી નાખેલો હતો। પોલીસ ફરિયાદ બી કરી નાખી છે કિશનવાડીમાં। મારું નામ છે અબ્દુલ હકીમુદ્દીન મથવાસવાલા।